કોમન લો એડમિશન ટેસ્ટમાં વડોદરા શહેરના કરિયર લોન્ચરના 5 વિદ્યાર્થીઓએ નેશનલ પ્રવેશ પ્રક્રિયામાં મેદાન મારીને પ્રવેશ મેળવ્યો છે. ભારતની 26 નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે કોમન લો એડમિશન ટેસ્ટની એક સંયુક્ત પ્રવેશ પરીક્ષા દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાય છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પહેલા આવતી આ પરીક્ષામાં શહેરના 214 વિદ્યાર્થીઓએ 2 કલાકની પરીક્ષા આપી હતી, જેમાં કરિયર લોન્ચરના 5 વિદ્યાર્થીઓએ નેશનલ પ્રવેશ પ્રક્રિયામાં મેદાન મારીને પ્રવેશ મેળવ્યો છે. જે વિશે માહિતી આપતા કરિયર લોન્ચર વડોદરાના ડિરેક્ટર હાર્દિક કૃપલાનીએ જણાવ્યું હતું કે અંગ્રેજી, જનરલ નોલેજ, કરંટ અફેર્સ, લીગલ એપ્ટિટ્યૂડ, લોજિકલ રિઝનિંગ અને ક્વોન્ટિટેટિવ ટેકનિક જેવા વિષયોને આવરી લેતી 120 મલ્ટિપલ ચોઇસ પ્રશ્નોવાળી 2 કલાકની પરીક્ષામાં કરિયર લોન્ચરના 5 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. હવે દિવ્યેન્દુ સરકાર, યશવી ભંડારી, તનુષ દીક્ષિત અને અવંતી લાંડગે NLU ગાંધીનગર, જ્યારે તેજસ ગર્ગ NLU લખનઉ ખાતે BA LLB, BBA LLBનો અભ્યાસ કરશે. દર વર્ષે 70,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે, જ્યારે NLUsમાં કુલ મળીને માત્ર આશરે 4,000 બેઠકો ઉપલબ્ધ હોય છે. આ કારણે ક્લેટને ભારતની સૌથી કઠિન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે. નોંધનીય છે કે વર્ષ 2008થી ક્લેટની એક્ઝામ ચાલુ થઈ છે, ત્યારથી વડોદરામાં દર વર્ષે હાઈએસ્ટ NLU કન્વર્ટ્સ કરિયર લોન્ચર વડોદરાના રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં વડોદરાના અંદાજે 23 વિદ્યાર્થીઓએ NLUમાં એડમિશન મેળવ્યું છે, જેમાંથી 17 વિદ્યાર્થીઓ કરિયર લોન્ચર વડોદરાના છે. And fortunately, I have been allotted a seat in GNLU Gandhinagar this time. And honestly, it is a feeling of relief. I would like to thank my family for the support. Career Launcher, mainly Hardik sir, our academic coordinator. And I just want to say the mocks here, the teacher support here was the game changer that ensured my seat in a top tier NLU. So as far as balancing boards and CLAT goes, it is pretty doable. I think this whole concept is a total overhyped. You all can do it. And I just want to thank the next batch of CLAT aspirants. Best of luck. And it is very much doable and you all can do it. यहाँ क्लैट के लिए कोचिंग के लिए करियर लॉन्चर आती थी, जो कि एवरी संडे टू संडे क्लासेस होती थी. तो उसने काफ़ी करियर लॉन्चर ने बहुत ही स्मूथ तरीके से बिना प्रेशर डाले काफ़ी अच्छी तरीके से बच्चों की तैयारी करी है. मेरी डॉटर का डोमिसाइल रैंक 24 आया है, तो उसको अभी GNLU मिल गया है, जिससे हम बहुत खुश हैं. ક્લેટ નામની નેશનલ લેવલની એન્ટ્રન્સ એક્ઝામમાં આપણે ત્યાં કરિયર લોન્ચર વડોદરાના 5 વિદ્યાર્થીઓને નેશનલ લો યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું છે, કે જે બહુ એક પ્રાઉડ મોમેન્ટ છે અમારા માટે. મારું નામ હાર્દિક કૃપલાની છે. હું કરિયર લોન્ચર વડોદરાનો સેન્ટર ડિરેક્ટર છું અને અમારો પર્પસ છે અવેરનેસ ક્રિએટ કરવું, કે જે રીતે એન્જિનિયરિંગ માટે IITs બેસ્ટ છે, ઇન્ટિગ્રેટેડ MBA માટે IIMs બેસ્ટ છે, એ જ રીતે લો એજ્યુકેશન કરવા માટે દરેક સ્ટેટમાં એક NLU હોય છે, દેટ ઇઝ નેશનલ લો યુનિવર્સિટી. આખા ઇન્ડિયામાં 70,000થી વધારે એના એક્ઝામ ટેકર્સ છે, જ્યારે કે ફક્ત 4,000 સીટ્સ બધી 26 NLU મળાવીને અવેલેબલ છે. આ વર્ષે વડોદરાથી 214 વિદ્યાર્થીઓએ એક્ઝામ આપેલી કન્સોર્શિયમ ઓફ NLUsના ડેટા પ્રમાણે. દર વર્ષે આપણે ત્યાં બેસ્ટ નંબર ઓફ NLU કન્વર્ઝન્સ હોય છે. વિદ્યાર્થીઓ પોતાનું એક્સપિરિયન્સ શેર કરી જ રહ્યા છે વાલીઓ સાથે તમારી સામે, અને કાઉન્સેલિંગથી લઈને મેન્ટરિંગથી લઈને બધી વસ્તુઓ પ્રોફેશનલી અમે પૂરી પાડીએ છીએ. ઘણીવાર વાલીઓને એવું હોય છે કે 12મા ધોરણની પરીક્ષા પત્યા પછી આપણે નક્કી કરશું આગળ શું કરવું, પણ આ વસ્તુ સમજવી જરૂરી છે કે એન્ટ્રન્સ એક્ઝામની પ્રક્રિયા મેનેજમેન્ટ માટે, લો માટે, લિબરલ આર્ટ્સ માટે બોર્ડ એક્ઝામ પહેલાં થઈ જતી હોય છે. આ વર્ષે 7 ડિસેમ્બર 2025ના ક્લેટ 2026ની એક્ઝામ થઈ ગઈ, રિઝલ્ટ્સ આવી ગયા અને આજે ફર્સ્ટ રાઉન્ડ ઓફ સીટ એલોટમેન્ટ પણ આવી ગયું. તો અમારો મેસેજ છે કે 10મા ધોરણ પૂરું થયા પછી વિચારવાનું શરૂ કરવું જોઈએ, એક્સપ્લોર કરવું જોઈએ ન્યુટ્રલી, કારણ કે જે રીતે આપણે સાયન્સ સ્ટ્રીમના 2-3 ઓપ્શન્સ જાણીએ છીએ, એ જ રીતે જનરલ સ્ટ્રીમની અંદર બી ઘણા ખરા ઓપ્શન્સ હોટલ મેનેજમેન્ટથી લઈ, માસ કમ્યુનિકેશનથી લઈ, બેચલર ઓફ કમ્પ્યુટર જેવા ટેકનિકલ કોર્સ બી છે, એ જનરલ સ્ટ્રીમ માટે ઓપન છે. એ ટાઈપની કાઉન્સેલિંગ કરી શકીએ અને એક ઇન્ફોર્મ્ડ ડિસિઝન લઈ શકીએ.
છેલ્લા 2 વર્ષમાં વડોદરા શહેરથી ટોટલ અંદાજે 23-24 છોકરાઓ જે NLU ગયા છે એમાંથી 17 વિદ્યાર્થીઓ કરિયર લોન્ચરમાં કોચિંગ લઈ ચૂક્યા છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.